રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે મોડાસાની બાયલ ગ્રામ પંચાયત સમરસ બની. બાયલ ગ્રામ પંચાયત છેલ્લા 8 ટર્મથી સમરસ થતી આવી છે એટલે ગામના લોકો દ્વારા મહિલાને ગામની સુકાન સોંપવામાં આવે છે, જે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને ગામના સમરસ મહિલા સરપંચ કૈલાસબેને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતોની પેટા અને સામાન્ય ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકીય ગરમાવો આવી રહ્યો છે. આજ રોજ તમામ ઉમેદવારના ફોર્મના ચકાસણી હતા ત્યારે કેટલીક ગ્રામ પંચાયતો સમરસ બની છે. એમાંની એક મહત્વની ગ્રામ પંચાયત મોડાસા તાલુકાની બાયલ ગ્રામ પંચાયત કે જે 40 વર્ષથી 8 ટર્મ સતત સમરસ થતી આવી છે. એવી ગ્રામ પંચાયતની અંદર સમરસ તરીકે બિનહરીફ જે ગામજનોએ નક્કી કર્યા છે. ગામમાં રોડ બનાવીશ, લાઇટ જે તકલીફ છે એ આપીશ, પાણીની તકલીફ છે એ આપીશ, હું ગામમાં સારું છોકરાનું હોલ બનાવીશ, આ ગામમાં આગે વિકાસ થાય એવું હું વિચારું છું. આ ગામમાં વડીલો ઓર ભાઈઓ બહેનોને મને બહુ સપોર્ટ આપ્યો છે. આ ગામમાં સારા આ છેલ્લે 8 વર્ષથી સમૃદ્ધ થાય છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. આ ગામમાં સારા કામ મળશે એવું હું કામ કરી બતાવીશ. આ ગામમાં પહેલાં તો હું બાળકો માટે વિચારું છું કે ગામમાં સારા બાળકો માટે સારી મેદાન બનાવીશ. એમાં હું પૈસા વાપરીશ લાઇબ્રેરીમાં, એટલે સારું વિચારું છું. અને રોડ માટે બહુ વિચારું છું. છોકરીને તકલીફ ના પડે, પાણીમાંથી તકલીફ ના પડે એવું હું ઈચ્છું છું. આ ગામમાં સારા મને સપોર્ટ મળ્યો છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું. ચોક્કસથી તો આ હતા કૈલાસબેન કે જેઓ સમરસ તરીકે 8 વખત ચૂંટ્યા પછી સતત 9મી વખત તેમના ઉપર કળશ ઢોળ્યો છે. ત્યારે આવનારા સમયની અંદર જે પાયાના પ્રશ્નો છે એ ચોક્કસથી તેઓ ઉકેલ લાવશે, ગામને ગોકુળિયું બને એવા કૈલાસબેનના પ્રયત્નો રહેશે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી.